વાતો પણ વધારે અને મજા પણ વધારે. તો કાલે કસાટ આઈસ્ક્રીમ ખાઈને મારું ગળું બેસી ગયું છે હરખાઈનું. ને આજે વરસાદ આવે છે, આજે અષાઢી બીજે છે ને આજે જગન્નાથ ભગવાનનો તે જન્મદિવસ છે. એટલે ને આજે હું શરૂઆત કરવા જાઉં છું ક્લાસીસમાં. ક્લાસીસ જોઈન કરવાનો છું આજે હમણાં. 8:30 વાગે જઈશ અને 10 વાગે ક્લાસીસ જોઈન કરીશ. એટલે આ તે યાદ રહેશે કે અષાઢી બીજે મેં ક્લાસીસ જોઈન કરેલા હતા. અને વરસાદે બહુ આવે છે, વાદળાએ બહુ થઈ ગયા છે. એટલે આજે રેનકોટ પહેરીને જવું પડશે, નકર હું પલ્લી જઈશ. ને એક તો પહેલેથી બીમાર, તો જોતે એમાં પાછો વધારે બીમાર થઈ જઈશ. વરસાદ આવે છે તો નેટવર્ક બહુ ઓછું આવે છે. એટલે ત્યારે કંઈક રીલ્સ જોઈ હોય તો રીલ્સે અડધી આવે છે. નેટવર્કના કારણે આખી રીલ્સ નથી આવી શકતી. પણ હવે મારે તે થોડુંક ભણવામાં ધ્યાન દેવું પડશે, ફોકસ કરવું પડશે એમાં. નકર મેં જે ગોલ નક્કી કરેલો છે હું ગોલે નહીં પહોંચી શકું. એટલે ખાલી વિડીયો જોવા, એટલે વિડીયો બનાવવા માટે મોબાઈલનો ઉપયોગ કરીશ. બહુ વધારે તો ઉપયોગ નહીં કરું. બાકી અમુક લોકોને હું જણાવી દઉં કે મને બહુ ચેટ ન કરવી, કેમ કે હું મારો જો રસ્તો ભટકી ગયો ને તો બધો વાંક તમારો આવશે. એટલે કૃપા કરીને મને મારી હારે વાત ન કરતા હો ને. તો હું ક્લાસીસ જવા હાટો નીકળી ગયો છું ને હારે રેનકોટ અને હેલ્મેટ લઈ લીધું છે. હેલ્મેટ તો કમ્પલસરી હોય, પણ રેનકોટ કમ્પલસરી ન હોય. વરસાદ હોય ત્યારે રેનકોટ લેતો હોઉં. બાકી એમ તો આમનામ જ જવાનું હોય છત્રી લઈને. તો હું વચ્ચે તો ક્યાંય શૂટિંગ નહીં કરું, કેમ કે રેનકોટ પહેરેલો છે. ફોન કાઢવો આકરો પડે ને. એટલે સારું, હાલો આપણે ક્લાસીસે મળીએ. તો આજે અષાઢી બીજ છે અને જગન્નાથ ભગવાનની યાત્રા નીકળશે. એટલે આજે બધી BRTS બસો બંધ છે. એટલે વાદળાઈ થઈ ગયા છે અને વરસાદ થઈ છે, ધીમો ધીમો આવે છે. મેં કીધું અત્યારે ધીમો વરસાદ આવે છે એટલે હું શૂટિંગ કરું છું. બાકી તો ફોન અંદર જ હતો બેગમાં. તો હું ક્લાસેસથી છૂટી ગયો છું. આજે અમારા ક્લાસ 10 થી 1 વાગ્યાના હતા. તો 3 કલાક ક્લાસ હતા, એમાં 1.5 કલાકનો એક ક્લાસ હોય. આજે થોડીક ફી પડી હતી બધું આમાં પણ મજા આવી. આજે પહેલા દિવસે મજા આવી. તો આજે 3 લેક્ચર છે અને પહેલો લેક્ચર કમ્બાઈન છે અને બીજા 2 લેક્ચર ઇન્ડિવિજ્યુઅલ છે. એટલે હવે તો 3 લેક્ચર આવશે દરરોજ. તો આ બીજો એન્ટરપ્રેન્યોરનો લેક્ચર હતો. એમાં એન્ટરપ્રેન્યોરનું બધું શીખવા મળ્યું, જાણવા મળ્યું કે બિઝનેસ સારો કે એન્ટરપ્રેન્યોરશિપ સારું. તો 3rd લેક્ચર તે ઈ જ સરનો હતો જે 2nd લેક્ચર હતો જેમનો. તો હવે જાઉં છું, આખી કોલેજ ખાલી છે, કોઈ છે નહીં. હવે 2-5 સ્ટુડન્ટ દેખાય છે અમુક ક્લાસમાં. બાકી ચોથો અને 5મો ક્લાસ માળ આખો ખાલી દેખાય છે. તો આજે વાત ઘણી બધી કરી પ્રોફેસર હારે કે એન્ટરપ્રેન્યોર શું કરે, શું નવું લાવે માર્કેટમાં, કઈ નવી પ્રોડક્ટ હોય, એવું બધું હું આગળ તમને કહું. તો એમાં એવું હતું કે અમે જે પ્રોફેસર ભણાવવા આવ્યા હતા અમે એમને કીધું કે સ્પેશિયલાઇઝેશનના નામે આખો ધબ્બો છે, ઝીરો છે એમ. તમે 3000 ફી લ્યો છો, પણ અમને પ્રેક્ટિકલના નામે તમે શું કરાવો છો એમ. પછી અમે સરને કીધું કે તમે મારા કોર્ડિનેટરને કહેજો. એમણે કીધું કે તમારે કહેવાનું, એક એપ્લિકેશન લખવાની ને શાંતિથી વાત કરવાની કે આવું છે તો અમને ફીસ ભરીએ છીએ, તો સ્પેશિયલાઇઝેશન કાંઈક કરાવો એમ. હવે પ્રોફેસર હવે કોર્ડિનેટર સાથે વાત કરશે. અમારે જે FI વાળા છે એમની ફીસ 33000 છે સ્પેશિયલાઇઝેશન કોર્સની, 33900. અમારી 30290 રૂપિયા છે. ઓલી વખતે 30240 હતી, 50 રૂપિયા વધારવામાં આવ્યો છે એમ. ફોર્મના 50 રૂપિયા છે, અમને કંઈ ખબર નથી. અને FY ને SY વાળાની કાંઈક 32000 હશે. અમુક તો બીજા લેક્ચરમાં જ વયા જાય. તો આ પછી આગળ જઈને હું આમ પેશન્સ નથી કોઈનામાં. અત્યારે જેનજી પડજામાં પેશન્સ નામની વસ્તુ છે ને બહુ ઓછી છે. ધીરજ નથી કોઈનામાં. સુરતમાં જે શ્રુતિસનું જે પેજ જે છે, ઇન્સ્ટાગ્રામનું પેજ, લાગે છે આ ભાઈ જ ચલાવતા. મસ્ત ગાડી છે. બાકી ઓલું કરેલું છે, શું કહેવાય એને, ભૂલાઈ ગયું, કામ ભૂલાઈ ગયું યાર.
ગયા વર્ષે હું ને ઉદ્ધવ જગન્નાથ ભગવાનની રથયાત્રામાં અમે જોડાણા હતા. આ વર્ષે જોડાવા એમ છે નહીં, કેમ કે મારે ડીમાર્ટમાં જવાનું છે. એટલે બાકી મને મન તો બહુ છે જગન્નાથ ભગવાનની રથયાત્રામાં જોડાવાનું, પણ આ વખતે મેળ આવે એમ નથી. એટલે માફી માગું છું ભગવાનથી કે આ વખતે તમારી રથયાત્રામાં આવી શકું એમ નથી. પણ આજે એક અફસોસ રહેશે કે જગન્નાથ પ્રભુની રથયાત્રામાં હું ન ગયો. પણ કાંઈ નહીં, હજી 2-3 વર્ષ હજી ખમવું પડશે, પછી ફળ મળશે. એમાં ત્યાં થોડુંક એવું પેશન્સ રાખવું પડશે. સુરતમાં મુખ્યત્વે 3 રથયાત્રા નીકળે. એક અમરોલીની, એક ઇસ્કોન મંદિર જહાંગીરપુરા અને એક ઇસ્કોન મંદિર વરાછાની. તો આ 3 રથયાત્રા નીકળે. તો અત્યારે હજી રથયાત્રા નીકળી નથી, બધી તૈયારી થાય છે ધીમે ધીમે. આ તમે જો, હજી હું તમને આગળ જઈને દેખાડું. રથ તો કેદુનો તૈયાર થઈ ગયો છે, ફાયર સેફ્ટીવાળા તે આવી ગયા છે. તો આ તમે પબ્લિક જો ભગવાનના દર્શન માટે કેટલા આતુર છે. અહીંયા પોલીસવાળાએ તે બધા તૈનાત થઈ ગયા છે. આગળ હજી મંદિર આવશે. આગળથી ભગવાનની રથયાત્રા શરૂ થાય છે હવે, ને અહીંયા પૂરી થાય. અહીંયા બધા લોકો છે. આજે જ્યાં જોવો ત્યાં નગરી પોલીસ, કેમ કે બંદોબસ્ત કરવા પડે. નકર મારામારી પર કોક અમુકને એ જ જોતું હોય મારામારી વાળું. એટલે પોલીસ બહુ બધી જગ્યાએ સુરતમાં છે, અમદાવાદમાં છે, બધી જગ્યાએ છે પોલીસો. તો ઘરે આવતા હોય મમ્મીએ ફટ દઈને ચા બનાવી દીધી કે મારો છોકરો આટલી બધી મહેનત કરે છે તો ચા તો બનાવી દઉં. ચા મસ્ત કડક છે, પંખા હેઠે છે એટલે થોડીક ઠરી ગઈ છે, પણ એકદમ ફૂલ આદુવાળી છે, મજા આવી. ને એની આરે છે ઘઉંના પાપડ, મારા સૌથી પ્રિય પાપડ. કે મને અડદના પાપડ ન ભાવે, શેકેલા પાપડ આ વધારે ભાવે. તો ત્યાં નાસ્તામાં મેંદોડા છે અને ઇડલી સાંભાર છે. તો સાંભાર ફોન બહુ છોટા છે. સાંભાર અહીંયા છે, છાશ છે અને હારે છે ચટણી, એટલે તીખું ન લાગે. 3-4 દિવસ થઈ ગયા અને ઇન્સ્ટાગ્રામમાં એક રીલ્સ નહોતી મૂકી, નકરા અત્યારે વ્લોગ ચાલુ છે એટલે એક સારી મસ્ત મજાની રીલ્સ મૂકી દીધી છે યુટ્યુબમાં. કાલે સવારે આવી જશે. કાલે એટલે તમારું કાલે એટલે આ ગઈકાલ થશે ને મારું કાલે એટલે આવતીકાલ થશે. અરે કહેના ક્યા ચાહતે હો. તો રીલ મૂકી દીધી છે. ને આજે કોલેજમાં અમે ઘણું બધું શીખ્યા. કે પહેલાં લેક્ચરમાં કે કસ્ટમર જો ડેઝ ઓફ વીક એટલે કે અઠવાડિયામાં કેટલા દિવસ રજા હોવી પડે, કેટલા દિવસ કામ કરવું પડે, એના પરથી પ્રોડક્ટિવિટી કેટલી વધે કેટલી ઘટે. જો કામના દિવસો ઓછા હોય તો પ્રોડક્ટિવિટી વધી શકે, અને કામના દિવસો ઓછા હોય ને કે 3 દિવસ કામ કરવાનું હોય તો પ્રોડક્ટિવિટી વધે. અને કામના દિવસો જો વધારે હોય કે 5 કે 6 દિવસ હોય તો તમારી જે વસ્તુની જે પ્રોડક્ટિવિટી જે છે એ ઘટી જાય. જે વસ્તુ જે બનાવવાનું હોય એ ઘટી જાય એમ. પછી બીજા લેક્ચરમાં એન્ટરપ્રેન્યોરશિપ હતું કે બિઝનેસ અને એન્ટરપ્રેન્યોરશિપ વચ્ચે શું તફાવત છે. કે બિઝનેસ માત્ર પ્રોફિટ કમાવા માટે થાય છે, બાકી જે એન્ટરપ્રેન્યોર છે એ લોકોના ભલા માટે થાય. એવું બધું આજે શીખ્યા. ને પછી સસ્ટેનેબિલિટી કે કંપની વાતાવરણનું પણ ધ્યાન રાખે. જેમ કે આ ઇથેનોલ જે છે જે શેરડીમાંથી બને છે, પણ શેરડીને પાણી કેટલું આપણે આપીએ છીએ. જે 1 ગણું પાણી આપણે જે ઘઉં ચોખા એને આપીએ એનાથી 5 થી 7 ગણું આપણે શેરડીને આપીએ છીએ. એમાંય તે વોટર પોલ્યુશન ઘણું બધું પાણી વપરાય છે. પછી એર કન્ડિશનર આપણે એસી જે વાપરીએ એનું જે ઓલું ડબ્બું આવે એર કન્ડિશનર, તો એની હવા જે બહાર ફેંકે ગરમ હવા, એવું બધું વાતાવરણને નુકસાન કરે છે. આજે એવું બધું શીખ્યા. અને વોટર પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન ઘણું બધું એવું શીખ્યા છે. આજે મજા આવી. ને સવારે ક્લાસમાં આજે ક્લાસમાં અમે ભણતા હતા ને કોલેજમાં, તો મને એમ થયું કે યાર ક્લાસ નથી કરવા, એમ સિમેન્ટના ક્લાસ નથી કરવા, બહુ ભી પડે એમ છે. પછી એક બાજુ મેં મારી એમ અંદરથી જ મોટિવેશન આપ્યું પોતાની જાતને, નહીં કરી નાખીએ, આગળ જઈને MBA કરવાનું છે. જે આગળ તો ઘણું બધું કરવાનું છે, ઘણી બધી તકલીફો આવશે. તો એ તકલીફો તો વેઠવી તો પડશે, તો જ આગળ વધી શકશું. થોડાક ડેન્જર ઝોનમાં તે જવું પડે ને, સેફ ઝોનમાં જ રહેશું તો કાંઈ નહીં આવડે. क्या बात है सर, क्या बात है सर.
તો કામ ધંધે જવા હાટું તૈયાર થઈ ગયો છું અને પપ્પા અત્યારે એમની ગાડી લઈ ગયા છે. હવે હું મારી ગાડીમાં જાઉં છું ડીમાર્ટ. તો સવારમાં ઘડીક વાર વરસાદ હતો, બાકી અત્યારે એકદમ મસ્ત સાફ વાતાવરણ છે. તમે જુઓ, આવું ચોખ્ખું વાતાવરણ હોય ને તો કંઈક આમ કામ કરવાની મજા આવે. બાકી ઓલા વરસાદી વાતાવરણમાં શું મજા આવે, એમાં આખી શું કહેવાય પથારી ફરી જાય કપડાની, મગજની, આપણા ફૂડની ને. તો એક બે દિવસથી જીઓનું બહુ ને એ તમારે લોચા આવે છે જીઓના કાર્ડમાં? એમાં લોચા નો આવે, લોચાને અમે આવે એવું છે? આ તો મારે બહુ લોચા આવે છે જીઓના કાર્ડમાં, નેટ આવતું જ નથી. ફેંકી દો, ફોન ફેંકી દો, કાર્ડ નહીં, ફોન જ ફોન નહીં, કાર્ડ ફેંકવાની જરૂર છે. ફોન નથી ફેંક, ફોન તો બરોબર જ હાલે છે. તો 11 વાગી ગયા છે ને આજે 61,000 રૂપિયા બીએને છે. કેમ છે દાદા, મજામાં? કાલે હું આવીશ ને. બસ હવે છેલ્લો વીક ઓફ, લાસ્ટ વીક ઓફ 25 તારીખથી. બસ સમજા, બસ હવે નથી આવું. હવે બહુ કંટાળી ગયા અમે ડીમાર્ટથી. જો હું અત્યારે ડીમાર્ટમાંથી લીવ લઈશ 25 તારીખે તો એ મારા માટે સારું કહેવાશે. પણ આમ એક તરફ એવું લાગે કે યાર આવું થયું, બટન દબાવ્યું તો પછી જો આગળ રહું તો પછી ટ્યુશનમાં ધ્યાન દેવાય ન દેવાય એવું થાય. ને એક તરફ એવું લાગે કે હજી આગળ પૈસા કમાવા જ છે એમ, એટલે હું કરું નથી ખબર પડતી. પણ તોય તો હું 25 તારીખે લીવ લઈ લઈશ. મારે હવે બહુ રહેવું નથી, કેમ કે હજી મારે આગળ હજી થોડુંક ફોકસ કરવું પડશે. ફોકસ મારું હટી ગયું છે થોડુંક એવું ભણવામાંથી. તો મમ્મીએ ભાજી બનાવી છે, હારે છે પરોઠા, એક્સ્ટ્રા ભાજી છે અને દહીં છે. કેમ કે મને તીખું લાગે તો દહીં નાખવા થાય ને, કેમ કે આમ બહાર ખાવસા ખાવા જાવી ત્યાં ભરપૂર મસાલો નાખું, ત્યાં તીખું ન લાગે. ઘરે કંઈક નાનું એવું બનાવ્યું. હા, અને હલવો છે, બોમ્બે હલવો અને નાન ખટાઈ છે. આજે બધું સ્પેશિયલ બહુ બનાવેલું છે. તો જમી કાઢવીને હું અહીંયા હિંચકે બેસી ગયો છું. આજે વહેલા હોઈ જવું પડશે. હવે દરરોજ વહેલા હોવાની ટેવ પાડવી પડશે, કેમ કે સવારે દરરોજ વહેલા જાગવું પડે, ક્લાસીસે જવું પડે એટલે. અને આજે મેં રીલ્સ મૂકી છે ઓલી ડિફેન્ડરવાળી, એમાં 18,000 વ્યૂ આવ્યા છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ આટલો બધો સપોર્ટ કરવા માટે. સારું, હાલો તો આપણે આવતા વ્લોગમાં મળીએ. હવે રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.